परम पिता परमात्मानु निज नाम ओम ए ओंकार ध्वनि ने ऊंडो श्वास लई 3 વાર ओंकार ध्वनि करिए। ओ विश्वानि देव सवितर्दुरितानि पराशोभ यत् भद्रम तन्न आशोभ। हे परम कृपाळु परमात्मा, हे दयाळु, तू मारा ऊपर एवी कृपा कर, मारी अंदर रहेला दुर्गुण दुर्व्यसन ए माराथी कोसो दूर थई जाए, जेनाथी मारू कल्याण थाय, जेनाथी मारी आत्मिक उन्नति थाय, एवा सद्गुणोथी तू मने भरी दे। सृष्टि संवत 1,96,53,126 वर्ष, विक्रम संवत 2082, चैत्र वद एकम, तारीख 13/4/2025, रविवार, वैदिक महासभा द्वारा आ वेद ज्ञानનું 34મું સત્ર, જેમાં આપ બધા ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે। આપણે વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, વેદાંત આ બધાનું જ્ઞાન લઈએ છીએ અને એમાં ગયા સત્રથી આપણે કર્મની વાત ચાલુ કરી છે। કર્મ વેદ અને ગીતામાં એનો સિદ્ધાંત એવો બતાવ્યો છે કે જે કર્મ કરે ફળ એને જ મળે। ગયા વખતે આપણે એની ડેફિનેશન કરતા કીધું, જે કરે, જેવું કરે, જેટલું કરે એને એવું અને એટલું જ ફળ મળે। જે વ્યક્તિ કર્મ કરે પછી જેવું કરે, પાપ અથવા પુણ્ય અથવા મિશ્રિત એવું, અને જેટલું, પુણ્યમાં પણ ઘણું બધું કરી શકાય, થોડું કરી શકાય, મધ્યમ કરી શકાય, પાપમાં પણ બહુ મોટું પાપ કરી શકાય, મધ્યમ, નાનું। એટલે આપણે 3 શબ્દોમાં કર્મ સિદ્ધાંતની વાત લીધી। જે કરે, જેવું કરે અને જેટલું કરે એને ફળ એવું મળે। આ કર્મનો સિદ્ધાંત। પછી આપણે એનાથી આગળનું સ્ટેપ
કર્મ ત્રણ પ્રકારે કરી શકાય, એના ત્રણ માધ્યમ છે. કર્મ કરવા માટેના ત્રણ માધ્યમ: મન, વચન અને શરીર. આ ત્રણ દ્વારા આપણે કર્મ કરીએ છીએ. એક તો મનથી કર્મ કરીએ, બીજું વાણીથી કર્મ કરીએ અને ત્રીજું શરીરથી કર્મ કરીએ. આ ત્રણ પ્રકારે આપણે કર્મ કરી શકીએ. એ જ રીતે કર્મ કરવાના ત્રણ પ્રકાર પાછા કીધા. પહેલામાં ત્રણ માધ્યમ છે અને હવે આપણે કર્મ કરવાના પ્રકાર ત્રણ: એક કૃત, બીજું કારિત અને ત્રીજું અનુમોદિત. કૃત કર્મ એટલે પોતે કરે, પોતાના દ્વારા કરે, એને કૃત કર્મ. એક તો આપણે કર્મ પોતે કરીએ, આ કૃત કર્મ. બીજું કર્મ કરવાનો પ્રકાર કોઈના દ્વારા આપણે ન કરીએ પણ બીજાને આપણે બીજા પાસે કરાવડાવીએ, એ છે કારિત, કે જે પોતે નથી કરતો, બીજા દ્વારા કરાવડાવે છે. પરંતુ માધ્યમ પોતે જ હોય એટલે એનું ફળ એને મળે. અને ત્રીજું અનુમોદિત. કોઈ કરતા હોય એની અંદરમાં આપણે એમને પ્રેરણા આપીએ, હા હા કરાય, કરો કરો કરો, પોતાનું અનુમોદન આપે, એમાં પોતે હિસ્સેદારી કરે અનુમોદન આપીને, તો એમાં પણ એનો હિસ્સો લાગી જાય. એટલે ત્રણ રીતે આપણે કર્મ કરીએ છીએ: પોતાના દ્વારા કૃત, બીજાના દ્વારા કારિત અને કોઈ કરે એમાં સહયોગ આપવો, એ અનુમોદિત. આ ત્રણ પ્રકારે આપણે કર્મ કરીએ છીએ. હવે આવે છે એના પછીનો સ્ટેપ: કર્મ કેટલા પ્રકારના? તો કર્મ મુખ્ય ત્રણ પ્રકાર અને એક જે પુણ્ય કર્મ છે એના પાછા બે વિભાજન, એટલે ટોટલ 5 પ્રકાર. એક પુણ્ય, બીજું પાપ, ત્રીજું મિશ્રિત અને પુણ્ય કર્મ જે છે એના બે વિભાગ: સકામ કર્મ અને નિષ્કામ. સકામ અને નિષ્કામ માત્ર પુણ્ય કર્મમાં જ લાગુ પડશે. પાપ અને મિશ્રિત હંમેશા સકામ જ હોય, એ નિષ્કામ ક્યારેય હોય જ ના શકે. માત્ર પુણ્ય કર્મ જે છે એમાં આપણે સકામ અથવા નિષ્કામ કર્મ કરી શકીએ. તો કર્મ આ રીતે 5 પ્રકાર: પાપ, પુણ્ય, મિશ્રિત, સકામ અને નિષ્કામ. અહીંયા સુધી આપણે કર્મ કર્યાની પહેલાની આ બધી વાતો છે. હવે જે આવે છે કર્મ કર્યા પછી ફળ. તો જે ફળ મળે છે એના પાછા 3 વિભાગ છે: એક ક્રિયમાણ કર્મ, બીજું સંચિત કર્મ અને ત્રીજું પ્રારબ્ધ કર્મ. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. આટલી વાતો આપણે ગયા સેશનમાં કરી હતી. આ વખતે કર્મના સ્ટેપમાં એક સ્ટેપનો ઉમેરો કરીએ. જે આપણે કર્મ કરીએ છીએ એના પણ 4 વિભાજન છે. પહેલું કર્મ, બીજું કર્મનું
પરિણામ. પેલું કર્મ, પછી કર્મનું પરિણામ, ત્યાર પછી આવશે કર્મનો પ્રભાવ. કર્મનો પ્રભાવ. પ્રભાવ આપણે કહીએ ને કે ભાઈ આનાથી આને પ્રભાવ, આટલો આ પ્રભાવ થયો, આ પ્રભાવ. અને ચોથું કર્મનું ફળ. કર્મ, કર્મનું પરિણામ, કર્મનો પ્રભાવ અને કર્મનું ફળ. વિગતવાર પછી આગળ જેમ જેમ એનો વારો આવશે એ રીતે આપણે લેશું. અત્યારે તમે આ પગથિયા લખી લ્યો. કર્મ, કર્મનું પરિણામ, કર્મનો પ્રભાવ અને કર્મનું ફળ. ગયા વખતે આપણે ગયા સેશનમાં કર્મ જે કરે, જેવું કરે, જેટલું કરે એને એવું એટલું ફળ મળે, આના ઉદાહરણથી આપણે સમજ્યા. ઉદાહરણ આપણે એ લીધું, એક સજ્જન વ્યક્તિ યુવાન ફૂટપાથ ઉપર ચાલીને જાય છે અને કોઈ ડ્રાઈવરે, ગાડી ચાલકે દારૂ પી અને એ ભાઈને એક્સિડન્ટ કરી નાખ્યું. એ યુવાન, સજ્જન યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું. તો હવે અહીંયા આપણે કંઈ પણ કર્મને તમે જુઓ, આ સિદ્ધાંત ગીતાજીનો અને વેદનો બહુ મહાન સિદ્ધાંત જે આપણને સીધો સ્પર્શ કરે છે. મનુષ્યો માટે આ સીધો સ્પર્શ કરે છે. એટલા માટે આ સિદ્ધાંતને આપણે બરાબર સમજીએ. એકવાર જો આ સિદ્ધાંત બરાબર અગર સમજાઈ ગયો તો જીવનની ઘણી બધી સમસ્યાઓમાંથી આપણે બહાર નીકળી શકશું. એક સજ્જન વ્યક્તિનું, એક ગાડીના ડ્રાઈવરે જે પીધેલો હતો એમણે એમની ભૂલથી એક્સિડન્ટ કર્યું અને સજ્જન વ્યક્તિનું મૃત્યુ થયું. આવી પરિસ્થિતિમાં આપણે એમ માનીએ છીએ કે એ યુવાનનું કમોત થયું એટલે હવે એનો આત્મા ભટકે. એ યુવાનની પાછળ આપણે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ. શબ્દ હું અહીંયા ધાર્મિક ક્રિયા લગાવું છું, બાકી આપ સમજી શકશો કે એ ખરેખર ધાર્મિક ક્રિયા છે કે અધાર્મિક, એ નિર્ણય તમારા ઉપર હું છોડું છું. હવે અહીંયા તમે જુઓ, ગીતા અને વેદનું મહાન સૂત્ર, મહાન સિદ્ધાંત, મહાન નિયમ, જે કરે ફળ એને જ મળે. તો અહીંયા કર્મ કર્યું કોણે? કરનારો કોણ? ટ્રક ડ્રાઈવર કે પેલો માણસ ચાલીને જતો તો એ ઉડાડ્યો કોણે એને? તો ટ્રક ડ્રાઈવરે. તો પરમાત્મા દંડ, ટૂંકમાં ભૂલ જેને કરી એને દંડ આપે કે પેલો નિર્દોષ માણસ ચાલીને જતો તો ઈશ્વર એને દંડ આપે? તો ભૂલ જેને કરી એને જ એનું ફળ ભોગવવું પડે. તો પરમાત્મા દંડ કોને આપશે? ટ્રક ડ્રાઈવર અથવા ગાડીનો ડ્રાઈવર જે પીધેલો છે, જેણે ભૂલ કરી છે એને દંડ આપશે. નહીં કે પેલા યુવાનને. એ તો સજ્જનતાથી ફૂટપાથ ઉપર પોતાની રીતે નિયમ પ્રમાણે ચાલતો હતો, એને સજા પરમાત્મા આપે નહીં. જો પરમાત્મા એ યુવાનને સજા આપે તો પરમાત્મા ન્યાયકારી ન કહેવાય. પરમાત્મા તો કોઈ દિવસ અન્યાય કરતો જ નથી, એ તો ન્યાયકારી છે. આ વાતને પણ બરાબર ગાંઠ વાળજો કે પરિસ્થિતિને વશ કોઈ અપવાદ રૂપે પરમાત્મા આવું કરે તો તરત જ વિચાર કરજો કે ચોકડી મારજો. પરમાત્માને કોઈ દિવસ પરિસ્થિતિ વશ કરી જ ન શકે, એને જ પરમાત્મા કહેવાય. પરમાત્મા કોઈ પરિસ્થિતિથી બંધાયેલો જ નથી.
એ તો સર્વશક્તિમાન છે, એ સર્વજ્ઞ છે, સર્વત્ર છે. એ કોઈ દિવસ પરિસ્થિતિને આધીન પોતાનો નિર્ણય બદલે જ નહીં, પોતાનો ન્યાય બદલે નહીં. એટલે આ નિયમને આપણે બરાબર સમજીએ. જે કરે, જેવું કરે ને જેટલું કરે એને જ ફળ મળે. બીજું ઉદાહરણ આપણે લીધું હતું. એક વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો છે. એણે નક્કી કર્યું કે હે પરમાત્મા, હે ભગવાન, તમે મને 80% ઉપર માર્ક્સ આપી દો એટલે હું અહીંથી હાલીને દ્વારકા જાઉં. આપણે એક બાજુ બધા જ જાણીએ છીએ કે પરમાત્મા મહેનત કરે એનું ફળ આપે છે. હવે આ વિદ્યાર્થીને વગર મહેનતે 80% માર્ક્સ જોઈએ છે અને એણે દ્વારકા હાલીને જઈ અને આ માનતા રાખી. આનો અર્થ આપણે સમજીએ. શું પરમાત્મા આપણી જેમ લાંચ લે છે? પરમાત્મા પ્રલોભનમાં આવે ખરો? અને માનો કે ઘડીભર, એવું શક્ય જ નથી, પણ માનો કે ઘડીભર આપણે એમ માનીએ કે હા ભાઈ પરમાત્મા એ લાંચ, અને એને ગમતું હોય આવું, તો બીજો વિચાર એ આવે કે જે પૂરા બ્રહ્માંડનો રચયતા, જેને ખાલી એક જ આપણી આ પૃથ્વી નહીં, આવા અનેક પૃથ્વીઓ, અનેક બ્રહ્માંડની અંદરમાં અનેક તારામંડળો, અનેક ગેલેક્સીઓ બનાવી છે. આ સૂર્ય, એવા અનેક સૂર્યો બનાવ્યા છે. એ આ બ્રહ્માંડનો રચયતા, એને અહીંયાથી આપણે દ્વારકા હાલીને જાય, એમાં એને શું ભાઈ લાભ હોય? એમાં એને શું મતલબ છે? એટલે તમે આપણે જરા શાંત ચિત્તે, કારણ કે આપણે બધાનું મેઇન ઉપનિષદ આપણને કહે છે કે તમે ચિંતન મનન કરો. જે વાત સાંભળેલી છે કે વાંચેલી છે એનું એમ જ સ્વીકારી ના લઈએ. વેદની પણ આ આજ્ઞા છે. વેદ શબ્દ વિદ શબ્દ ઉપરથી બનેલો છે. વિદ દત્ર પ્રત્યય લાગ્યો, એમાંથી વેદ શબ્દ બન્યો. વિદ ઉપરથી જ વિદ્યા શબ્દ બનેલો છે. વિદ્યાનો અર્થ પણ જ્ઞાન થાય અને વેદનો અર્થ પણ જ્ઞાન થાય. જ્યાં જ્ઞાનની જ મહિમા હોય, સ્વયં પરમાત્મા એમ કહે છે કે તમે કઈ જ્ઞાનથી વિચારો. જ્ઞાન વગરની જે કઈ વાત આપણે સ્વીકારી, એનો મતલબ જ એ થાય કે એ અંધશ્રદ્ધા છે. એ આપણને ઉપયોગી બી હોઈ શકે અને એ આપણને ઉપયોગી ના પણ હોઈ શકે, બલ્કિ નુકસાન કરતા પણ હોઈ શકે. એટલા માટે આપણો વેદ કહે છે કે જે કાંઈ કરો એનું ચિંતન મનન કરી અને પછી અમલમાં લ્યો. તો બીજું ઉદાહરણ આપણે આ વિદ્યાર્થીનું લીધું. આજે આ વાતને વધારે વિશેષ સમજવા માટે આજકાલ સમાજની અંદરમાં જે વધારેમાં વધારે ફેલાયેલું છે, વધારેમાં વધારે પ્રચલિત છે, એ છે આપણે બધા ઘરની અંદરમાં, ઓફિસની અંદરમાં, જ્યાં પણ વાત હમણાં હોય, નવું બાંધકામ કરવામાં, તો તરત જ એક વાત આવે કે તમે વાસ્તુશાસ્ત્ર મુજબ કર્યું છે. આ દરેકના પાસે છે. અને માત્ર નવું બાંધકામમાં જ નહીં, મારે પણ અહીંયા આવ્યા હતા, મારી ઓફિસમાં આવી અને મને વાત કરી કે સુરેશભાઈ, આ તમે જે તિજોરી રાખી છે ને, આ ખોટી દિશામાં છે. એટલે મેં કીધું ઠીક છે. પછી બીજી વાત કરી, કારણ કે મારી ઓફિસ નાની એવી ઓફિસ છે, એટલે ઓફિસમાં બહુ હું વ્યવસ્થિત બધું રાખી શકું એમ છું નહીં. એટલે મેં અમુક તિજોરીની ઉપર ઘણો બધો સામાન ત્યાં મારો રાખેલો છે. બીજું
તમે આ તિજોરીની ઉપરથી આ સામાન લઈ લ્યો, આ તિજોરી ઉપર ભાર છે. એટલે મેં એમને હાથ જોડીને કીધું કે તમે શું જાણો છો? કારણ કે પહેલી જ વાર મળતા હતા, બહુ મને કંઈક એમના વિશે, મને કે હું આ જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ પારંગત છું. એટલે મેં કીધું જ્યોતિષ શાસ્ત્ર ક્યાંથી આવ્યું? અરે એ વેદમાંથી જ આવેલું છે. એટલે મેં હાથ જોડીને કીધું હું વેદનો પારંગત છું. જેમાંથી જ્યોતિષ શાસ્ત્ર આવ્યું એ વેદમાં હું પારંગત શબ્દ તો ન વાપરું, પણ હું એને શીખું છું. એટલે મને વેદ વિશે ઘણી બધી ખબર છે. એટલે તમે જે આ વાત કરો છો, જ્યોતિષ એ વેદ, 4 વેદ, એના 6 અંગમાંનું એક જ્યોતિષ છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ. આ 4 વેદના 6 અંગ. એટલે અંગ એટલે શું થયું કે આ શરીર એનું અંગ હાથ, તો એનો મતલબ એ પોતે શરીર, યાની વેદના 6 અંગ, એનો મતલબ એ પોતે વેદનો જ એક હિસ્સો છે. તમે ક્યારે એ 4 વેદના 6 અંગમાંનું જ્યોતિષ શાસ્ત્ર વાંચ્યું? મને કે ના, એ નથી વાંચ્યું. હું તો ક્યારેક એ વાંચજો સમય લઈને, તો તમને ખ્યાલ આવશે કે વેદમાં જે જ્યોતિષ શાસ્ત્રની વાત કરે છે એ, અને તમે મને અત્યારે જે આ ખૂણાની વાત કરો છો એનો ક્યાંય પણ દૂર દૂર સુધી સુસંગત નથી. વેદની અંદરમાં જે જ્યોતિષ શાસ્ત્રની વાત કરી એ કરી છે કે જે ખગોળ શાસ્ત્ર, ભૂગોળ શાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર, એ ત્રણેય વિદ્યાના પારંગત જે છે એ લોકો ભવિષ્યની વાત, અમાસ ક્યારે છે, પૂનમ ક્યારે છે, બીજ ક્યારે છે, એકમ ક્યારે છે, સૂર્યગ્રહણ ક્યારે છે, ચંદ્રગ્રહણ ક્યારે છે. અત્યારે હમણાં જ આપણે ગરમીની સિઝનમાં આપણે છીએ, થોડા દિવસ પહેલા જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે ભાઈ હવે પછીના 8 દિવસ હીટ વેવ રહેશે. એ ગરમી કેવી પડશે, ઠંડી કેવી પડશે, વરસાદ કેટલો આવશે, વરસાદ ક્યારે આવશે, વાવાઝોડું આવશે તો ક્યારે આવશે, આ જે કાંઈ બાબતો ભવિષ્યની ગણિત શાસ્ત્ર, ભૂગોળ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર એના જે નિષ્ણાત છે અને એમાંથી જે જોઈ અને આગાહી કરે એનું નામ જ્યોતિષ શાસ્ત્ર છે. નહીં કે આ ખૂણો, પશ્ચિમ ખૂણો એટલે શું? મારી ઓફિસમાં પશ્ચિમ ખૂણો આ છે, પશ્ચિમ અને ઉત્તરનો જે ખૂણો કહીએ આપણે એ આ આવે, અને આજ મારી ઓફિસનું આ બાજુનો ખૂણો જે છે એ દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો આવશે. આ છે એ પૂર્વ અને ઉત્તરનો આવ્યો, આ છે પશ્ચિમ અને દક્ષિણનો આવ્યો. હવે મારી જ બાજુમાં બીજું ઘર છે ખૂણે અડેલું, એના માટે ખૂણો ક્યાં આવશે? બદલી જશે. એટલે આ બધું તો સાપેક્ષ છે. પરમાત્મા નિયમ બનાવ્યો, જે કરે એને એવું ફળ મળે. આપણે લોકો, મેક્સિમમ લોકો જે કરે એના ફળને ભૂલી અને આવી બધી ભ્રાંત વાતોમાં બહુ ફસાણા. ઘરની અંદરમાં વાસ્તુ, ભાઈ રસોડું તો આ બાજુ જ હોય, મંદિર તો અહીંયા જ હોય, આ બધું જ આપણે કરીએ છીએ. છતાં જો એના દ્વારા જ ખરેખર સુખ, શાંતિ, સમૃદ્ધિ ઘરમાં આવતી હોય તો આપણે બધા સુખ, સમૃદ્ધિ, શાંતિ, આનંદથી બધા જ ઘરો ભરેલા હોવા જોઈએ.
પરંતુ આવું તો છે નહીં. આટલું કર્યા પછી જો ગેરંટી મળતી હોય કે આ તમારે ઘરની અંદરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે જ, તો આપણી તૈયારી છે. આપણે જેમ કેમ કરીએ તો ત્યાં આપણને એવી વાત આવશે કે એવું જરૂરી નથી કે એ આવે જ. ભાઈ એવું જરૂરી નથી એ આવે તો આ કરવું એ જરૂરી જ નથી. પણ અહીંયા તો ગેરંટી છે. વેદની બાબતમાં, ગીતાજીની બાબતમાં કૃષ્ણે ગેરંટી આપી, જે કર્મ કરે, જેવું કરે, જેટલું કરે એને એવું ને એટલું ગેરંટીથી મળે. જો આ ગેરંટીની વાત હોય તો અમે સ્વીકારીએ. વેદ કહે છે કે જે કરે એવું જ એને ફળ ભોગવવું પડે, એમાં બીજો વિકલ્પ નહીં. આ ગેરંટી આપો તો અમે મહેનત કરીએ. તો ગેરંટી ત્યાં નથી. 100 જણાને આ રીતે કહીએ, એમાંથી બને કે 2 જણા મહેનત કરતા હોય તો એને સારું મળી જાય. બાકી 98 એનું ક્યાંય નામ નહીં લેવાનું, અને 2 જે સુખી થઈ ગયા એનું હેડિંગમાં નામ આવે કે જાઓ ત્યાં રમેશભાઈને, ત્યાં જો આ ફેરફાર કર્યા પછી કેવા સુખી છે. જાઓ દિલીપભાઈને ત્યાં, આ ફેરફાર મેં કરાવ્યો કેવા સુખી છે. ઓલા 98 નું નામ લે ને ભાઈ, કે જે હજી એ દુખી છે ને ગોતે છે, એનું નામ નહીં લે. આ 2 જણાના નામ લેશે એટલે આપણે એમ થાય કે અને એ પાછા 2 જણા જે 98 એ કર્યું ને દુખી છે એ ક્યાંય નહીં કહે કે ભાઈ મેં આમ કર્યું તોય ભલું નથી થતું. પણ આ 2 જણા પાછા 200 ને કહેશે કે હા ભાઈ સુરેશભાઈ આવ્યા હતા, એણે કીધું કે આટલો ફેરફાર કરો ને કર્યો, એ દિવસનો દિન આજની ઘડી બધું જ દુઃખ ગયું. એ પાછા બધાને જઈને વાત કરે, કારણ કે એ સુખી થયા. પણ એની પાછળનું એને કારણ ન જાણ્યું. ગીતાનો મહાન શ્લોક જે કારણ બતાવે છે, વેદનો મહાન મંત્ર જે કારણ બતાવે, એ કારણ એને ન લીધું. જે મહેનત કરે, જેવી મહેનત કરે, જેટલી મહેનત કરે એને એવું એટલું જ ફળ મળે. આ ગેરંટી રાઇટિંગમાં પરમાત્માએ આપેલી છે. આપણે એ ભૂલ્યા. વાસ્તુશાસ્ત્રની અંદરમાં મેં આ મારા અનેક મિત્રોને જોયા છે, નવામાં નવો બંગલો, અને તરત જ તોડફોડ કરી, અને આપણે આશ્ચર્ય થાય. ત્યાં જાય ને કે કેમ હજી તો નવો જ બંગલો, પણ આમાં જરાક ભૂલ રહી ગઈ. એ ચૂક સુધારો કર્યો. આપણે દસ્તાવેજમાં ભૂલથી કાંઈક લખાઈ જાય પછી ચૂક સુધારો કરીએ ને, એમ બંગલો બનાવવાના બાંધકામમાં ભૂલ રહી ગઈ, ચૂક સુધારો કર્યો. કે આ મેં કીધું આ ચૂક સુધારો કર્યા પછી કાંઈ, તો કે એમ તરત થોડું મળે, એમ તો વાર લાગે ને એમ. કારણ કે આ ચૂક સુધારો કર્યા પછી તરત ફળ મળી જાય એવી ગેરંટી એને આપી નથી. એમ મહેનત કરજો તો કદાચ મળવું હોય તો મળી જાય, કારણ કે મહેનતનું ચૂક સુધારો કરે તો એમાં તો ગેરંટી છે. એ ચૂક સુધારાની હારે એ લોકોએ એક ફૂદડી ટર્મ્સ એન્ડ કન્ડિશનના રૂપે રાખી કે આ ચૂક સુધારો કર્યા પછી મહેનત કરશો તો મળશે. જે વેદમાં પરમાત્માએ આપણને ગેરંટી આપી, જે ગીતાજીમાં કૃષ્ણ ભગવાને ગેરંટી આપી, એ ફૂદડીની ટર્મ્સ કન્ડિશન ત્યાં એને લાગુ પાડી. આટલું ફેરફાર કર્યા પછી હવે તમારે આ કરવું પડશે. એને આપણે એમ કહીએ કે ભાઈ હાથ જોડીએ, આ ન કર્યા પછી જો આ ફૂદડી જે છે એને જ ખાલી લાગુ પાડો. પરમાત્માની ગેરંટી છે. અને આને આપણે એમ જ ન માની લઈએ. આને બરાબર ઘાસોટીના પથ્થર ઉપર જેમ સોનાના કેરેટ ચેક કરે એમ આપણે ચેક પણ કરી શકીએ. બીજું એક ઉદાહરણથી આપણે આને વિશેષ સમજીએ. તમે જુઓ, આપણે ભારત વર્ષમાં સૃષ્ટિની શરૂઆતથી છેક હમણાં સુધી પૂરી દુનિયા ઉપર આપણે શાસન કરતા હતા. પૂરી દુનિયામાં ધનાઢ્યમાં ધનાઢ્ય કોઈ દેશ હોય તો આર્યાવર્ત હતો. પૂરી પૃથ્વી ઉપર આધ્યાત્મમાં સૌથી આગળ હોય તો ઘરની અંદરમાં વેદ વંચાતો હતો.
જ્યારે વેદ પરમાત્માની આજ્ઞા મુજબ ઘર ઘરનો દરેકે દરેક સભ્ય જીવતો હતો, ત્યારે આ જ દેશ દુનિયામાં સૌથી શ્રીમંત, દુનિયામાં સૌથી બાહુબલમાં બલવાન, દુનિયામાં સૌથી આધ્યાત્મમાં શિખર ઉપર બેઠો હતો. એ વખતે આ જ દેશ બધા કરતા આગળ હતો. જેવો એ વેદની વાતો ભૂલાણી અને આ ભ્રામક વાતો આવી, સીધું પરિણામ બદલી ગયું. 2 અબજ વર્ષ જેવું પૂરી દુનિયા ઉપર શાસન કરનારો દેશ, સૃષ્ટિની શરૂઆતથી છેક હમણાં 3-4 હજાર વર્ષ પહેલા સુધી પૂરી દુનિયામાં શાસન કરનારો દેશ જેવો વેદને ભૂલ્યો અને ભ્રામકતાઓ પકડી કે પૂરી દુનિયામાંથી દરેકે કોમે આ દેશ ઉપર શાસન કર્યું. કેવી વાત પલટી ગઈ! પૂરી દુનિયા ઉપર જે ભારત આર્યાવર્તનું શાસન, એ ભારત ઉપર પૂરી દુનિયાની તમામ દેશવાસીઓએ, વિધર્મીઓએ આપણા ઉપર શાસન કરી ગયા. આટલો બધો ફર્ક લાગ્યો. અને એનું આજે જીવંત ઉદાહરણ તમે એ લ્યો. આપણે બધા જ જ્યાં જ્યાં બિઝનેસ કરીએ છીએ, એ બધા જ બિઝનેસમાં તમે જુઓ, આપણે બિઝનેસ શરૂઆત કરતા પહેલા કઈ મેટલ સાથે, કયા ધંધા સાથે આપણી લેણા દેવી છે એ જોવડાવવા આપણે જઈએ છીએ. એટલે ફલાણો તમારી રાશિ આ છે, એટલે તમારે આ ધંધા સાથે લેણા દેવી છે, આ કરો. એટલે આપણે મનોમન નક્કી કરીએ કે હાલો આ ધંધામાં આપણી લેણા દેવીને આપણે આ કરવું જોઈએ. પછી વાત આવે છે કે એ બિઝનેસ જે કરવું છે, કંપની, દુકાન, ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ, ઓફિસ, તો એનું નામ શું રાખવું? વળી પાછા જાય ત્યાં કે જોવો તો હવે અમારે નામ કયું રાખવું જોઈએ. તમારી કુંભ રાશિ એટલે તમારે આ રાશિનું નામ રાખો, માલામાલ. એટલે આપણે ઈ નામ રાશિમાંથી ગોતીએ, એ નામ રાખીએ. પેલા તો કયો ધંધો એ નક્કી કર્યો, પછી નામ કયું રાખવું એ નક્કી કર્યું. હવે એ બધું નક્કી કર્યા પછી બધું દોડાદોડી બધું વ્યવસ્થિત કર્યું. હવે વળી પાછા એમની પાસે ગયા કે આ બધું રેડી થઈ ગયું, હવે ઉદ્ઘાટન કોના હાથે કરાવવું? કઈ રાશિ વાળો ઉદ્ઘાટન કરે તો આપણે આમાં રૂપિયા આવે? એટલે એ ભાઈ આપણને જવાબ આપે કે તમારે આ રાશિ હારે બહુ મેળ છે, એના હાથે તમે ઉદ્ઘાટન કરો, કામ પૂરું. એટલે આપણે એ ગોતીએ કે હવે આમાં કોને કઈ, કારણ કે એમાં પછી ગમે એને તો ગોતાય નહીં. એમાંય કોઈક સારું હોય એના હાથે ઉદ્ઘાટન કરીએ, રાશિ તો મળી, એટલે એ વ્યક્તિને ગોતે. એ નક્કી થયું, વળી પાછો જાય. તમે કીધું એમ મારા જ બધું નક્કી થઈ ગયું, હવે કોઈ સારો દિવસ ગોતી દો. કયા દિવસે કયા કેટલા વાગે કરવું, આ અમને નક્કી કરાવી દો. એટલે એ ભાઈ કહે અષાઢી બીજ અને સવારે 9 ટકોરે કરાવો, એટલે જો તમારે ટકોરો વાગી જાય પછી તમારે બીજું કાંઈ જોવાની જરૂર નહીં. એટલે અષાઢી બીજ અને 9 ટકોરે, પછી ગમે એટલો વરસાદ આવે, ગમે તે થઈ જાય, પણ એમાં ફેરફાર ના થાય. અને એ ત્યારે કરે. આ હળવી ભાષામાં મજાકના રૂપમાં આપણે લઈએ, પણ આ બહુ આપણી વાસ્તવિકતા છે. ભારતની અંદરમાં બીજે ક્યાંય ન જાય તો ગુજરાતની અંદર જ ખાસ નજર મારો. આપણે બધા જ આ રીતે જ બિઝનેસ કરીએ છીએ, આમાં કોઈ ના નહીં પાડી શકે. આપણે આ બધું કરીએ જ છીએ. તો વિશ્વમાં જો આ આજ્ઞા પરમાત્માની જ હોય તો પરમાત્મા આપણને ફળ આપ્યા વગર રહે જ નહીં. તો આપણે વિશ્વમાં બધા કરતા કમસે કમ ધંધામાં તો આગળ હોવા જોઈએ. પરંતુ આજે આપણી
વિશ્વનો સર્વે થાય તો આર્થિક અને ધંધાની બાબતમાં આપણો નંબર તો ક્યાંય નથી આવતો. જેનો નંબર આવે છે, તમે વિચાર કરો, આ ગેરંટી તમે જો વિચારીને, પરમાત્માએ જે ગેરંટી આપી, જે કરે મહેનત કરે એનું ફળ હું આપું ને આપું જ. તો જેટલા દેશ આગળ છે એ બધાનો સર્વે કરો, એ બધા જ મહેનતી છે. એ ચોઘડિયા નથી જોતા, પરંતુ હા, માનવતા જોવે છે. એ જે કાંઈ કરે છે એમાં ભેળસેળ નથી કરતો. એની ઇન્ડસ્ટ્રીઝ જુઓ તમે, એની અંદરમાં એને પરમાત્માના જેટલા બધા નિયમ છે એનું એને પૂર્ણ પાલન કરવાની ટ્રાય કરે છે, અને પરિણામે એ બધા જ આપણાથી આગળ છે. અને આપણી હારે જે મહેનત કરે છે, જે નીતિમત્તાથી જીવે છે, જે સવારથી સાંજ સુધીમાં આપણા કરતા અનેક ગણી મહેનત કરે છે, એ બધા જ આગળ છે. આપણે અહીંયા છીએ. હવે જુઓ, જે સતત ઉપરવાળો મારું કલ્યાણ કરી દેશે, ઉપરવાળો મારું આમ કરી દેશે, અલ્લાહ અલ્લાહ અલ્લાહ, સતત એનું નામ જ લીધા કરે અને અહીંયા ડાગા પડી ગયા હોય. પરંતુ એ બધા જ દેશને જુઓ તમે, આજે અફઘાનિસ્તાન ક્યાં છે? નહીતર એ પૂર્ણ 5 ટાઈમ નમાજ પડે જ છે. બાંગ્લાદેશ ક્યાં છે? પાકિસ્તાન આજે કેટલી હદ સુધી નીચે પડી ગયો? એનું કારણ શું? શું એ અલ્લાહનું નામ લેતા નથી? અલ્લાહનું નામ તો એ સતત લે છે. જેટલી વાર 10 મિનિટ વાત કરે એમાં 8 મિનિટ અલ્લાહની પાછળ કાઢે છે. વાત વાતમાં ઇન્શાઅલ્લાહ, વાત વાતમાં બિસ્મિલ્લાહ, વાત વાતમાં કઈ ને કઈ એમ નામ જ લીધા કરે છે. એનો અલ્લાહ, આપણો ઈશ્વર, પેલા લોકોનો ગોડ, આ કોઈ જુદો નથી. પરમપિતા પરમાત્મા તો એક જ છે. એ પરમાત્માએ કીધું કે હે મનુષ્ય, તું મહેનત કર, હું ફળ આપવા બંધાયેલો છું. જેણે જેણે મહેનત નથી કરી અને ગલત દિશાઓમાં ગયા, એ લોકો બધા જ દુખી છે, એ સુખી ન થઈ શકે. તો પરમાત્મા જે છે એના નિયમ પ્રમાણે આપણે આપણામાં જીવનની અંદરમાં આ નિયમને બરાબર ગાંઠ વાળવી પડશે. જે કરે, જેવું કરે એવું જ એને ફળ મળે. હવે તમે વિચાર કરો, આપણે જ્યાં છીએ, આપણે બીજાની ચિંતા નથી કરવી. આપણે જ્યાં છીએ ત્યાં આપણે કેટલું ખોટું કરીએ છીએ. આજે આપણે નક્કી કરીએ કે હે પરમાત્મા, તારા નિયમ પ્રમાણે શક્ય એટલો હું જીવવાની ટ્રાય કરીશ. હું મારા કર્મની અંદરમાં શક્ય એટલું શુદ્ધતા લઈ આવવાનો પ્રયત્ન કરીશ. અને જ્યાં જ્યાં આપણે કર્મ કરીએ છીએ ત્યાં વિચારીએ, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટે આ ગેરંટી બહુ જરૂરી છે. મારા દાદા એ અહીંયા છે નહીં, પરંતુ એની પાછળ અનેક વિધિ વિધાન કરાવું છું. હું વિચારું, ગીતાનો મહાન શ્લોક અને વેદની મહાન વાત, સ્વયં પરમાત્મા એમ કે જે કરે એને ફળ મળે. તો મારા દાદા તો અહીંયા છે નહીં. હું અહીંયા જે કાંઈ વિધિ વિધાન કરાવું અને મોક્ષ મારા દાદાને મળે, આવું શક્ય ખરું? જો આવું શક્ય હોય તો આને ચારે બાજુથી બધા જ એંગલથી વિચારી લઈએ કે ખરેખર આવું શક્ય હોઈ શકે. જો આવું શક્ય હોય એમ ઘડીભર માની લઈએ, તો આ વિધિ વિધાન કરાવી અને 200, 500, 1000 માણસને જમણવાર કરાવી, અને એ કરાવી કોણ શકે? માત્ર જે પૈસાદાર છે એ.
ગરીબ તો બિચારો ટકે ટકનું કરતો હોય, એ ક્યાં 500 માણસનો જમણવાર કરી શકવાનો છે? એ ક્યાં આવા વિધિ વિધાન કરી શકવાનો છે? એનો અર્થ એ થાય કે ગરીબ માણસના જે વયા ગયા દાદા પરદાદા એ બધા ભટકતા રહેશે. જે પૈસાદાર છે એ આ બધા વિધિ વિધાન કરાવી શકે, એટલે એમને મોક્ષ મળી જાય. આવો પરમાત્મા હોય ખરો? એટલે પરમાત્માએ કીધું કે જે કર્મ કરે એવું ફળ માટે એને રેડી જ રહેવાનું. ચાહે ઝોપડાની અંદરમાં રહેતો હોય અને જો એના સત્કર્મ સારા કર્મ કરે છે તો એને ખૂબ પરમાત્મા સારું ફળ આપશે. અને બંગલામાં મહેલમાં રહેતો હોય અને જો એ પાપ કર્મ કરતો હોય તો એની પણ ત્યાં લાગવગ ચાલતી નથી. એના પાપ કર્મનું ફળ એને ભોગવવું જ પડે. આજે આ એક વાત ઉપર જુઓ, આપણે અનેકો અંધશ્રદ્ધાઓ આપણા વચ્ચે આવી છે. જ્યારે તમે આને બરાબર સમજી લેશો, તમે પૂરા વિલ પાવરથી આપણે કહી શકશું કે નહીં, આવું શક્ય નથી. ગમે તેવા પંડિત આવી જાય, ગમે તેવા વિદ્વાન આવી જાય દેખાતા, અને આપણને એમ કે નહીં તમારે આ કરવું જોઈએ, આપણે એને કોન્ફિડન્સથી કહી શકશું કે આવું શક્ય નથી. જો આ કરવાથી એને ફળ મળે તો વેદ પરમાત્મા ખોટો પડે, ગીતામાં કૃષ્ણ ખોટો પડે. તું મહાન કે ગીતાનો કૃષ્ણ કે વેદનો ઈશ્વર? કોણ મહાન? મારે કોનું માનવું જોઈએ? પ્રલોભન અજ્ઞાનતા વશ આપણે આવી ભૂલ કરીએ છીએ. આવો ડર આપણી અંદર એ બેસાડે છે કે આમ કરો તો જ તમને, નહીતર તમે આમાં બહુ મુશ્કેલીમાં મુકાશો. એ ડરમાંથી નીકળવા આ નિયમને બરાબર સમજો. જે કરે એને જ ફળ મળે, એના સિવાય કરનારું કોઈ. અને ફળ આમે વ્યવહારિક જીવનમાં આપણે જોઈએ છે. બે સગા ભાઈ હોય, એક ભાઈ કઈ ગુનો કરી આવે તો પોલીસ બીજા ભાઈને પકડીને જેલમાં ન નાખી શકે. વ્યવહારિક જીવનમાં પણ આવું નથી. તો આ તો પરમાત્મા સર્વજ્ઞ, સર્વત્ર સર્વશક્તિમાન, એક કરે કોઈ અને ફળ કોઈને આપે? આવું શક્ય જ નથી. તો આપણે બધા જ આ વાતને વધારેમાં વધારે, મુકેશ માઇક લઈ લે, વધારેમાં વધારે આ વાતને સમજીએ અને મનની અંદરમાં ગાંઠ વાળી લઈએ. જે કર્મ કરે એને જ ફળ મળે. અને કર્મની અંદરમાં સિદ્ધાંત પણ એવો છે કે ત્યાં પરમાત્મા એમાં બાદબાકી કરતો નથી. પરમાત્મા હંમેશા, ત્યાં ચાલુ કરવાનું, પરમાત્મા હંમેશા જેણે જે કર્મ કર્યું છે એનું ફળ એને આપે જ. હવે આ બાબતમાં તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કહો. મારું નામ દિવ્યેશભાઈ કકાશણિયા. મારો ક્વેશ્ચન એ છે કે આપણે વાત જે કરી હમણાં કે કોઈ દારૂડિયો ડ્રાઈવર છે એના હિસાબે એક્સિડન્ટ થયું અને કોઈ સારો વ્યક્તિ એક્સપાયર થઈ ગયો, પણ એવું પણ ક્યારેક બની શકે કે એ ડ્રાઈવરનો વાંક ન હોય, જેમ કે કોઈ આગળ કંઈક પ્રાણી કે કંઈક બચાવવા ગયો અને જો એમ છતાં પણ કોઈ સજ્જન વ્યક્તિનું મૃત્યુ થયું, તો આ વસ્તુ, આ પરિસ્થિતિને કઈ એંગલથી આપણે સમજી શકીએ કે એને પાપ કર્યું તેનો એને નિષ્કામ પાપ આપણે જે ગણવું કે કઈ રીતનું કે ભૂલથી થઈ ગયું છે, તો આ પરિસ્થિતિને કઈ રીતે આપણે સમજી શકીએ? બહુ સરસ. દિવ્યેશભાઈ માટે તાળીઓ પાડો. દિવ્યેશભાઈનો પ્રશ્ન એ છે કે કોઈ ભૂલ કરે અને પાપ કરે છે જાણી જોઈને. કારણ કે કોઈ ગાડી ચલાવે છે અને એને ખૂબ દારૂ પીધો, એને ખબર જ છે કે હું દારૂ પીવું પછી એનું પરિણામ મારા મગજ ઉપર કંટ્રોલ રહેવાનો જ નથી, અને એક્સિડન્ટ કરીને કોઈ સજ્જન વ્યક્તિને એ ઉડાડી દે અને એનું મૃત્યુ થાય. અને એક જે વ્યક્તિ એવો છે કે એ પણ સજ્જન જ છે, એ પણ ખૂબ ધાર્મિક જીવન જીવે છે અને ગાડી ચલાવે છે, પરંતુ
ઓચિંતું કોઈ કૂતરું આવી ગયું આડું, ઓચિંતું નીકળું સીધું ગલીમાંથી અને એની ગાડીની સામે આવી ગયું, એને બચાવવામાં એ ભૂલ કરે અને એના હિસાબે કોઈ સજ્જન વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. તો હવે એવા સમયે એનું અને પેલું પીધેલો જે ડ્રાઈવર છે એના ફળમાં ફરક શું? આગળ આપણે આનું ખૂબ સારી રીતે વિસ્તારથી પણ લેશું. જે છેલ્લું સ્ટેપ આજે જે લખાયું, એક કર્મ, બીજું પરિણામ, ત્રીજું પ્રભાવ અને ચોથું ફળ. ફળ હંમેશા કર્મ કરનારને જ મળે. હવે અહીંયા પરમપિતા પરમાત્મા એ સર્વજ્ઞ છે, એ જાણે છે કે પેલા ડ્રાઈવરે પીધા પછી એની ભૂલથી એક્સિડન્ટ કર્યું છે, એને કોઈ કારણ નથી. કારણ હોય તો માત્ર પોતે છે કે પોતાની ભૂલથી એણે એક્સિડન્ટ કર્યું છે. જ્યારે બીજો કેસ એવો છે કે એની ભૂલ નથી, ઓચિંતો કૂતરું આવી ગયું, એ કૂતરાને બચાવવામાં ને ભૂલ કરી અને પરિણામે એક સજ્જન વ્યક્તિનું મૃત્યુ થયું. હવે તમે વિચાર કરો, જો એણે એ કૂતરાને બચાવવાનો ટ્રાય ન કર્યો હોત, બ્રેક મારી અને એમને ટ્રાય કરી હોત ને એમાં કદાચ કૂતરું ઉડી ગયું હોત, તો પેલો સજ્જન વ્યક્તિ બચી જાત. આ બેની કમ્પેરિઝનમાં ઓચિંતું કૂતરું આવી ગયું, એ ભૂલ કોની? ઓચિંતું કૂતરું આવી ગયું, એ ભૂલ કોની? કૂતરાની. આ વ્યક્તિએ એ કૂતરાને બચાવવા પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ એનો પ્રયત્ન એના કંટ્રોલની બહારે ગયો અને ઓલા સજ્જન વ્યક્તિને ઉડાડી દીધો. એ ભૂલ કોની? એ ડ્રાઈવરની. પરંતુ ફરક એટલો છે કે એ ઈચ્છતા નહોતા, એની બીજી કોઈ પોતે નહીં, પણ આટલી ભૂલ તો એને કરી જ. નિર્ણય જે લેવા માટેની જે ભૂલ જે થઈ છે એ ભૂલ તો એમણે કરી જ. અહીંયા તો અનેક વખત એટલું બની જાય છે, આપણે બસમાં બધા જોઈએ છે કે ઓચિંતું કોઈ બસની આગળ આવી ગયું અને એ બસ ડ્રાઈવરે એને બચાવવા જતા બસનો કંટ્રોલ ગુમાવ્યો અને બસ વહી ગઈ ખાઈમાં. અને એક નહીં, એકી સાથે એક કરતા વધારે લોકોના મૃત્યુ થઈ જાય. તો એવે વખતે એ જે પ્રાણી અથવા કોઈ વ્યક્તિ કે કોઈ પણ આવી જાય, તો ત્યારે પણ એનો ધર્મ એ છે, એનું જ્ઞાનનું લેવલ એટલું હોવું જોઈએ કે મારી જવાબદારી આ બધાની છે, મારી સાથે આ જેટલા બેઠા છે એ બધાની જવાબદારી મારી છે. હું એ કૂતરું આવી ગયું ને બસને એટલી હદ સુધી લઈ લઉં. ધર્મની વ્યાખ્યા પણ આપણે આગળ સમજવી પડશે. દરેક જગ્યાએ પુણ્ય અને પાપ એક જ ડેફિનેશનમાં આપણે કહી નહીં શકીએ. એનું એક મહાન ઉદાહરણ આપણે બધા પૃથ્વીરાજ ચૌહાણનું જોઈ શકીએ. પૃથ્વીરાજ ચૌહાણ ભારત દેશનો એક મહાન રાજા, માત્ર મહાન નહીં, બહાદુર રાજા. એટલી બહાદુરી, એટલો બલિષ્ઠ કે વિદેશી વિધર્મીએ આ દેશ ઉપર આક્રમણ કર્યું, એને હરાવી દીધો, આ દેશમાં ના આવવા દીધો. પરંતુ આપણા શાસ્ત્રોનું એક સિદ્ધાંત એના મગજમાં એટલો બધો ઘર કરી ગયેલો, ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષમા પરમો ધર્મ. આ વાત એને એટલી બધી મગજમાં બેસાડી દીધી કે ક્ષમા કરવું એ પરમ ધર્મ છે. ઓલા એ પગ પકડા અને એને એનો ધર્મ છે કે જવા દો. એક વખત પૂરતું આ બરાબર હતું, પરંતુ
એણે તો આ વાતને બરાબર જીવનમાં પકડી લીધી. જુઓ, અજ્ઞાનતા કેટલી બધી મોટી નુકસાન કરી જાય. ધર્મ આનું નામ જ. દરેક વાતને બરાબર જીવનમાં સમજીને આચરણમાં લઈએ તો આવી ભૂલ આપણે નહીં કરીએ. એ જ વિધર્મી અને વિદેશી વ્યક્તિએ બીજી વાર આક્રમણ કર્યું, ફરી હાર્યો, ફરી પગ પકડ્યા અને પૃથ્વીરાજ ચૌહાણે માફ કર્યું. ત્રીજી વાર ફરી પાછો આવ્યો, ફરી હાર્યો, ફરી માફ કર્યો. ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર, સાતમી વાર, આઠમી વાર, નવમી વાર, 10મી વાર, આમ આપણે બોલવામાં એટલી બધી વાર લાગે કે જે 17 વખત. તો આ ધર્મ નથી. અહીંયા ધર્મ ચૂકી ગયો. એ વ્યક્તિ તો ધર્મ ચૂક્યો. આ દેશનો સુકાન એના હાથમાં હતું. દિલ્હીનો રાજા હતો, આખા દેશનું સુકાન એના હાથમાં હતું. જેવો ધર્મ ચૂક્યો, પરિણામ શું આવ્યું? આ દેશમાં મુસ્લિમ શાસન આવ્યું. જે આ દેશમાં રક્ષા કરી શકતો હતો એવો મહાબલી જ્યારે ધર્મને બરાબર ન સમજો, વેદને બરાબર ન સમજો, ગીતાને બરાબર ન સમજો. ગીતાજીનો તો મુખ્ય ઉદ્દેશ્ય જ આ હતો કે હે અર્જુન, રાષ્ટ્ર અને ધર્મ સર્વોપરી છે. રાષ્ટ્ર અને ધર્મની વચ્ચે જે આવે એને મારી નાખ. એ જ પૃથ્વીરાજ ચૌહાણે શું કર્યું? ક્ષમા પરમો ધર્મ. અને પરિણામે આ દેશ વિધર્મીના હાથમાં ગયો. આ દેશ એક મહાન રાજાનો અસ્ત થયો. એ જ રીતે આપણે બધી આ તો મોટી વાતો છે. નાનામાં નાનું જે આપણે કાર્ય કરીએ ત્યાં પણ વેદની વાત, ગીતાજીની વાત બરાબર સમજીએ. એના સિદ્ધાંતને જકડતાથી ન પકડીએ, સમજદારીપૂર્વક પકડીએ. આપણા ગીતાની અંદરમાં કીધું છે કે નાનામાં નાના જીવની પણ તમે કાળજી લ્યો. આપણે કાળજી લેવી જ જોઈએ. 5 જે યજ્ઞ છે એમાંનો એક યજ્ઞ બલિવૈશ્વ યજ્ઞ. અને એ બલિવૈશ્વ યજ્ઞનો મતલબ જ આ છે કે તમારી આજુબાજુ જેટલા મૂંગા પ્રાણીઓ છે એની સેવા કરો. એ તમારું કર્તવ્ય છે, ધર્મ છે. એ નહીં કરો તો પાપ લાગશે. પરંતુ એ જ વસ્તુને એવી રીતે પકડી લઈએ કે એક કૂતરું આડું આવ્યું અને આખો પરિવાર હોમાઈ જાય, તો ત્યાં એ ધર્મને સમજો નથી. એ ધર્મને એને બરાબર પચાવ્યો નથી. એક વ્યક્તિ આડો આવે, આખી બસ ખાઈમાં જાય. એવી વખતે એને પાસે એટલી સૂઝ રાખવાની છે. આપણો ધર્મ કહે છે કે હે પૃથ્વીરાજ, હવે તારો ધર્મ છે કાને મારી નાખ. એને મારવાનો ધર્મ છે, એને છોડવાનો ધર્મ નથી. એ ધર્મ છોડીને એને ઉલટાનું ધર્મનું ઉલ્લંઘન કર્યું. મારે તો ત્યાં ધર્મ છે. દરેક જગ્યાએ મારવાનું પણ પાછું નથી. એટલે જ આપણે જ્યારે આ દેશમાં ઘરની અંદરમાં વ્યક્તિ વેદનું વાંચન કરતો હતો, ત્યારે પૂરા પૃથ્વી ઉપર આપણું શાસન પણ એ પણ કેવું? ધર્મથી. આપણે ક્યારેય કોઈ દેશને બાહુબળથી હરાવ્યો નથી. આપણે ક્યારેય પણ કોઈ દેશ ઉપર અત્યાચાર કર્યો નથી. આપણે અન્યાયથી જીવવા વાળી પ્રજા જ નથી. પરંતુ તકલીફ અત્યારે એ પડી. ફરી પાછું એક ને એક મંદિરનું નામ એટલા માટે લઉં કે આપણી નજીક છે, આપણે બધાય જોયેલું છે, જાણીએ છીએ. સોમનાથનું મંદિર, જ્યાં ટનના હિસાબે સોનું તો ચડાવ્યું, પરંતુ રક્ષણ કરનારનું બાહુબળ ક્યાં? તો કઈ બિલકુલ નહીં. એટલે વિધર્મી ત્યાંથી અમુક જ 100 લડવૈયાને લઈ આવ્યો અને અહીંયાથી ટનના હિસાબે સોનું લઈ ગયો. આજે પણ આપણે કરીએ છીએ શું? અંબાજીના મંદિરમાં જો તો હિસાબ આખું સોનાનું મઢે છે મંદિર. એનો મતલબ એ નથી કે આપણે સોનું ન ચડાવીએ. સોનું ચડાવીએ, પરંતુ સોનું ચડાવીને એનું રક્ષણ કરવા વાળી
બાહુબળ તો તૈયાર કરીએ. માત્ર બાહુબળે તૈયાર કરશું તો અન્યાયી પાપાચારી બનશું. એની સાથે પાછું વેદનું જ્ઞાન તો લઈએ. આ ત્રણેય શક્તિ આપણામાં આવશે તો જ આપણે ફરી પાછો આપણો આ દેશ જે વિશ્વને વંદન કરવું પડે એવો આ દેશ બનશે. એટલા માટે આપણે એક એક સિદ્ધાંતને, કારણ કે આપણી પાસે કોઈ સમય મર્યાદા છે નહીં. આપણે 2 મહિના કે 6 મહિના જ આ કક્ષાઓ કરી અને બંધ કરી દેવી છે, આવું કંઈ જ નથી. આપણે તો સતત આ જ્ઞાન લેવા માટે ચાલુ જ રાખવું છે. એટલે ઉતાવળ કરવી નથી. એકની એક વાત અનેક વખત આપણા મગજની અંદરમાં બીજારોપણ કરવું પડશે અને પછી એનું જ્યારે બરાબર બીજારોપણ થઈ જાય, આપણે બીજા લોકો સુધી પાછા બીજારોપણ માટે તૈયાર થઈ જઈએ અને આ શૃંખલાને ખૂબ આગળ વધારીએ, ત્યારે આપણને આનું ફળ મળશે. એટલે જેમ દિવેશભાઈ કીધું એમ કે જે ભૂલ પીધેલા એ કર્યું તો એનું પાપ તો એને ખૂબ વધારે લાગશે અને એ પરમાત્મા એને એ પ્રમાણે દંડ આપશે. જે વ્યક્તિએ વગર પોતાની ભૂલ આટલી જ તો એટલા પૂરતું પાપ એનું આવશે. એને પાપનો દંડ તો એને ભોગવવો જ પડશે, પરંતુ પેલાનો દંડ ખૂબ વધારે હશે જ્યારે આ વ્યક્તિનો દંડ ઓછો હશે. પરંતુ ભૂલ એમણે પણ કરી એટલે દંડ તો એને ભોગવવો જ પડશે. હવે કોઈ પ્રશ્ન હોય તો. સિદ્ધાંત ઉપરની વાતમાં પરિવારમાંથી કોઈને પેરેલિસિસ જેવી બીમારી આવે છે અને 10-10 વર્ષ સુધી પોતાને નથી કષ્ટ પડતું પણ પરિવારને એટલું કષ્ટ પડે છે, તો એ ખરેખર કોને કરવાનો સિદ્ધાંત છે? બહુ સરસ. વાલજીભાઈ માટે બધા તાળીઓ પાડે કે ભાઈ ઘરની અંદરમાં કોઈને પેરેલિસિસ થઈ જાય અથવા તો કોઈ મોટી ભયંકર બીમારી થઈ જાય અથવા તો એવું બાળક જન્મે છે જે જન્મતા જ ખૂબ જ મુશ્કેલીઓ હોય અને એ પોતે દુઃખી થાય અને એની સાથે આખો પરિવાર દુઃખી થાય. આપણે લોકો મોટા ભાગે તરત જ કર્મના હિસાબ કિતાબ કરવા માંડીએ છીએ. ખરેખર દરેક જગ્યાએ કર્મનો સિદ્ધાંત લાગુ પડતો નથી. અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈની ભૂલને હિસાબે આપણે એમ વિચારવા માંડીએ કે કોઈને પેરેલિસિસ આવ્યું અથવા પોલિયો થયો તો એમ વિચારે કે એના કર્મ ખરાબ હશે ગયા જન્મમાં કે આ વખતે, એટલે એનું આ ફળ ભોગવે છે. પરંતુ આવું હોતું દરેક જગ્યાએ આવું હોતું નથી. આ શબ્દ લગાવવો પડશે. એક 10-12 વર્ષનું બાળક, એને કોઈ ભૂલથી ડોક્ટરે એવું ઇન્જેક્શન મારી દીધું ને એને પોલિયો થઈ ગયો. હવે આ એ બાળકનું કે એના ઘરનાઓના કર્મનું ફળ નથી. આ તો કોઈએ કર્મ કર્યું ડોક્ટરે, એનું પરિણામ છે. એ પરિણામ એ બાળકને પોલિયો થયો છે. તો હવે ફળ તો કોને ભોગવવું પડશે? ડોક્ટરે. જેવી ભૂલ એટલું ફળ એને ભોગવવું જ પડશે. અને પ્રભાવ તો સગાવાલા બધા ઘરના મેમ્બરો, આને પણ દુઃખી તો થવું જ પડશે. જ્યાં સુધી એ પેરાલિસિસ થઈ ગયું અને એ વ્યક્તિ જીવિત છે ત્યાં સુધી તો બધાએ એનું દુઃખ જોઈને દુઃખી થવાનું છે, એની સેવા કરીને દુઃખી થવાનું છે. સેવા કરીને તો ઘણી વખત એવા સ્વભાવ હોય કે દુઃખી નથી થતા. એ પોતાનું કર્તવ્ય સમજી અને ખૂબ લાગણીથી સેવા કરતા હોય છે, પરંતુ ચિંતા તો એના મગજમાં રહે જ, કારણ કે એમનું દુઃખ જોઈ અને એમણે પણ દુઃખી તો થવાનું જ છે. તો એ બધું જ કર્મનો જ સીધો હિસાબ કિતાબ છે, આવું નથી. કોઈનું કરેલું એનું પણ ફળ હોઈ શકે. એક બાળક નવું જન્મ્યું અને એની આંખો ખેંચાઈ ગયેલી આવે, જન્મ વખતે ડોક્ટરોએ જે એને અંદરથી ખેંચી અને લીધો, એવી વખતે એટલો બધો વજન દેવાઈ ગયો કે એની આ નસો દબાઈ ગઈ અને પરિણામે એની આંખને અસર થઈ. તો આ ભૂલ પાછી કોની? ડોક્ટરની. હા,
એક ડોક્ટરે એને નુકસાન કરવા માટે નથી કર્યું, કર્યું છે એના સારા કરવા માટે, પરંતુ ભૂલ તો કરી જ છે. જેટલા પ્રમાણમાં એ ડોક્ટરની ભૂલ એટલા પ્રમાણમાં એને દંડ ભોગવવો જ પડે. આ વાતને આપણે આગળ બહુ વિસ્તારથી લેશું કે ભાઈ એની ભૂલને હિસાબે આને જે દંડ ભોગવો એનું શું, એના હિસાબને કારણે આખો પરિવાર દુઃખી થયો એનું શું. પરમાત્મા ઓલાને દંડ દઈ દઈએ, ડોક્ટરને કે જે દેવો હોય તે, ડ્રાઈવરને, પરંતુ આ બાકીના લોકોનું શું, એનો હિસાબ કિતાબ શું, એ આપણે આગળ ક્રમશઃ જોશું. હવે સમય મર્યાદા છે, પૂરો થઈ ગયો છે, એટલે ફરી પાછી આ વાતને આવતા સેશનમાં લઈએ. બધા ટટાર બેસી શાંતિપાઠ કરી બધાને પ્રસાદ લઈ અને પછી છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते 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 नमस्ते.